કાકી પણ આવી ગયા છે. ક્યાં વાત હે, ક્યાં હતા યાર કાકી? અરે યાર આજે તો બધા બહુ પ્રોબ્લેમ થયા ખબર છે. એકચ્યુઅલી આ મારો ભાઈ છે ને મહેશ, કાલા ખટ્ટા. આખું સાંભળી લો ને હવે વચ્ચે કાલા ખટ્ટા એ કરત. તો છે ને મહેશે આમ ગાડી લોક કરી દીધી અને ચાવી અંદર જ રહી ગઈ. બોલો, તો ગાડી ખુલે જ નહીં. અરે રે, પછી મહેશ છેક રિક્ષા કરીને ઘરે ગયો, ડુપ્લિકેટ ચાવી લીધી, પાછો આવ્યો અને ગાડીનો દરવાજો ખોલ્યો ત્યારે છેક હું બહાર નીકળી 2 કલાક પછી. તે તું ગાડીમાં જ હતી? તારે ગુંગળાઈ ગઈ હતી. તે ડોબી અંદરથી ખુલે. અલા યાર કાકી તમે ખરા છો યાર. મને શું ખબર યાર, હું પહેલી વાર ગાડીમાં બેઠેલી યાર. મહેશે કેવું જોઈએ ને. લા યાર, આ તમે બંને ભાઈ બેન હરખા બુદ્ધિના જ છો, પણ પેલો પાછો રિક્ષા કરીને ઘેર ગયો ચાવી લેવા. સેજ ભણી હોત ને તું. મેં પહેલા પણ કીધું તું તને કે તે આખી જિંદગી પેનનો ઉપયોગ ખાલી ચણિયામાં નાડું નાખવા જ કર્યો છે. અલા જવા દો ને કાકા, થાય યાર. એટલે આવું તો ના જ થાય હવે. બંને હરખા જ છે લા. આજની તારીખે મહેશ અને આ પેલા નારિયેલના ટુકડા કરી વચ્ચે નાડું બાંધીને ટેલિફોન રમે છે. બોલ. અલા યાર એટલું જ નહીં, પછી શું થયું ખબર છે? પછી તો હું રિક્ષામાં બેઠી ને તો કોઈકે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ રિક્ષામાં. એ તો આ ગણપતિ બાપાનું તહેવાર ચાલે છે એટલે કહું છું, તું છે ને હમણાં વિસર્જન સુધી એકલી ના ફરીશ. પાછો જમણો દાંત પણ નથી તને. બસ હવે સોંગ વગાડ. કાકી